દાખલા નંબર 2 જેની સૂચના છે કે નીચેની પદાવલીમાં પદ અને તેમના અવયવો લખો અને પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો. તો સૌપ્રથમ રકમ છે x - 3, જેમાં બે પદ આવેલા છે, એક પદ x અને બીજું પદ -3. તેને પદ અને અવયવ ટ્રી ચાર્ટ વડે દર્શાવવાના છે. તો સૌપ્રથમ અહીંયા ટ્રી ચાર્ટ દોરીએ કે ટ્રી ચાર્ટ જેમાં સૌપ્રથમ આવે પદાવલી. અહીંયા પદાવલી છે x - 3. એના ભાગ પાડવાના છે, એક બાજુ પદ અને બીજી બાજુ છે અવયવ. પહેલા પદ લખીએ તો કે એક પદ છે x અને બીજું પદ છે -3. હવે આ પદના અવયવ લખવાના છે. તો કે અવયવ x નો અવયવ થાય x પોતે જ અને -3 છે એનો અવયવ -1 ગુણ્યા 3 થાય. બીજો પ્રશ્ન 1 + x + x વર્ગ. આપેલી પદાવલી છે તે ત્રિપદી છે કેમ કે તેમાં 3 પદ આવેલા છે. તેને ટ્રી ચાર્ટ વડે દર્શાવીએ કે ટ્રી ચાર્ટ જેમાં સૌપ્રથમ આવે પદાવલી. અહીં પદાવલી છે 1 + x + x વર્ગ, જેમાં સૌપ્રથમ પદ લખીએ તો અહીંયા 3 પદ આપેલા છે. પહેલું છે 1, બીજું છે x અને ત્રીજું છે x વર્ગ. જેના અવયવો લખીએ તો કે અવયવ 1 નો અવયવ 1 થશે, x નો અવયવ પણ x પોતે થશે અને x વર્ગ જેનો અવયવ થશે x ગુણ્યા x. તો આ છે ટ્રી ચાર્ટ સ્વરૂપે તેનું નિરૂપણ.